નમસ્કાર. બનાસકાંઠામાં ભાભર નામની એક જગ્યા છે જે આવતીકાલે ખૂબ મહત્ત્વની બની રહેવાની છે. તેનું કારણ છે ઠાકોર સમાજના નેતાઓ, અગ્રણીઓ અને સભ્યો કાલે ત્યાં મળવાના છે. એક મોટી બેઠક બનવાની છે. આ બેઠક શું કામ મળી રહી છે તેનું કારણ સૌ જાણે જ છે. ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડાવાઈ રહ્યા છે તેવા વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સમાજના નિયમનું કયું બંધારણનું કયું જે નિયમ છે જે તોડવામાં આવી રહી છે કે ડીજે વગાડવું નહીં. 4 જાન્યુઆરી 2026 ઠાકોર સમાજના આજે 3 જિલ્લા છે ત્યાં એક નિયમ બનાવવામાં આવ્યો. 16 અલગ અલગ મુદ્દાઓ પર બંધારણ બનાવવામાં આવ્યું, જેની પાછળનું કારણ એ જ હતું કે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે દૂર થાય, સમાજના નિયમોમાં એકરૂપતા રહે. એમાંનો એક નિયમ હતો કે ડીજે વગાડવું નહીં, અને જે ખૂબ તૂટી રહ્યો છે. એટલે સમાજમાં બે ભાગલા પડી ગયા છે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે ડીજે જેવી સામાન્ય વસ્તુઓમાં છૂટછાટ આપવી જોઈએ, અને જો આવું કોઈ નિયમ તોડે છે તો તેને નાક બાર તો ન જ કરાય. અને તેઓ કહી રહ્યા છે કે ડીજે તો હવે વાગશે જ. તો બીજો પક્ષ એવો છે કે જે એકવાર નિયમ બની ગયો તે બની ગયો, તેને તોડી શકાય નહીં. જે તોડે છે તેની સામે દંડ કરવો જ પડે. હવે બે પક્ષ જે છે તે ઠાકોર સમાજમાં અસ્તિત્વમાં આવ્યા છે. તેની વચ્ચે ભાભરમાં આવતીકાલે 8 ફેબ્રુઆરીએ એક મહત્ત્વની બેઠક મળી રહી છે. તેમાં કોણ કોણ હાજર હશે? તો તેમાં ગેનીબેન સહિતના મોટાભાગના જે ઠાકોર નેતાઓ છે, બંને પક્ષમાંથી આવતા નેતાઓ જે છે તેઓ હશે. ઠાકોર સમાજના અગ્રણીઓ પણ હશે, અને તેઓ આજે બંધારણ તૂટી રહ્યું છે તેની ઉપર વિગતવાર ચર્ચા કરશે. આ ચર્ચા કરવાનું શું કામ આયોજન કરવામાં આવ્યું તેની પાછળનું એ જ કારણ છે કે સૌથી આખી ઘટનાને સમજવા માટે 27 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જે અભ્યુદય કાર્યક્રમ થયો હતો ત્યાં જઈએ તો વિક્રમ ઠાકોર, જે સમાજના ખૂબ મોટા જાણીતા કલાકાર છે, તેમણે અભ્યુદય કાર્યક્રમમાં મોડી રાતે અને વહેલી સવારે જે આખો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તેમાં સમાજના મોટાભાગના અગ્રણીઓ સ્ટેજ પર હાજર હતા. ત્યારે તેમણે બેઠકમાં એક રિક્વેસ્ટ કરી હતી કે આ જે ડીજેવાળી વાત છે તેની ઉપર વિચાર કરવામાં આવે, ડીજે જે બંધ કરવામાં આવે છે તેની પર વિચાર કરવામાં આવે, કારણ કે ઘણા બધા લોકો ડીજેના વ્યવસાય સાથે ઠાકોરોના લોકો જોડાયેલા છે. તેમણે ત્યારે વિચારવાની જ વાત કરી હતી, અને ત્યારબાદ એ ઘટના ઘટી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, આજે બે ભાઈઓએ છે લાઈવ ડીજેમાં પરફોર્મન્સ કર્યું, અને તેના કારણે તેમને નાત બહાર કાઢવામાં આવ્યા. અને ત્યારબાદ વિક્રમ ઠાકોર ખુલીને સામે આવ્યા છે. તેમણે પણ ડીજેવાળાઓના પક્ષની સાથે તાલમાં સૂરમાં સૂર પુરાવ્યો છે. વિક્રમ ઠાકોર વિશે થોડા સમયથી કહેવાઈ રહ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવાની માટેની એન્ટ્રી લઈ રહ્યા છે, તો આ તેમની માટે ખૂબ સારો સમય છે. આ જે ઘટના છે તે તેમની સાથે જોડાયેલી છે, કલાકાર છે તેઓ, અને કલાકાર સાથે જોડાયેલી આ ઘટનામાં તેઓ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે, અને લોકોને તેમનું સમર્થન મળી પણ રહ્યું છે. તો સામે પક્ષે તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે. હવે આવા સમયમાં આવતીકાલે એટલે ભાભરમાં જે બેઠક મળવાની છે તે ખૂબ મહત્ત્વની છે. વિક્રમ ઠાકોરની સામે પણ હવે તો વિરોધનો સૂર પુરાવવામાં આવ્યો છે. ભાજપના જે એક નેતા છે દિનેશ ઠાકોર, તેમણે એવું કહ્યું છે કે સમાજના કારણે જ તમે મોટા બન્યા છો, અને હવે તમે આ કાર્યક્રમ કરીને બતાડો. એટલે આ ખુલ્લી ધમકીઓ મળી છે. તો તેની સામે વિક્રમ ઠાકોરનું એક નિવેદન પણ ખૂબ મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે આ જે બંધારણ બનાવનારાઓ છે તેમને ખબર જ નથી ડીજે એટલે છે શું. તો અત્યારે ડીજેને લઈને જે સમાજમાં બે ફાડા પડ્યા છે તેમાં ભાભરની બેઠક ખૂબ મહત્ત્વની છે. આ બેઠક નક્કી કરશે કે સમાજના જે બે ફાટાઓ છે તે પાછા મળે છે કે હજી પાછા દૂર થાય છે. મિત્રો, ડીજે બગાડવા મુદ્દે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જણાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરો, અને જોતા રહો ગુજરાત તક. ધન્યવાદ.